ખડગેના વિરોધમાં બેનર લાગતા આચારસંહિતાના ભંગની ફરિયાદ કરવામાં આવી છે। ધારાસભ્ય યોગેશ પટેલના નામ સાથે લાગેલા આ બેનર મુદ્દે હવે ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી છે। વડોદરાના વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલના નામે શહેરના જાહેર માર્ગ ઉપર કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના વિરોધમાં મોટા બેનર લગાવવામાં આવ્યા છે, જે અંગે આચારસંહિતાના ભંગ અંગેની ફરિયાદ વડોદરા વિશ્વામિત્રી બચાવ સમિતિ દ્વારા કરવામાં આવી છે। વિશ્વામિત્રી બચાવ સમિતિના એડવોકેટ શૈલેષ શમીને ફરિયાદ આપી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લા 10 દિવસથી જગજાહેર આચારસંહિતાના ભંગ કરી રહ્યા છે, તેમજ રોડ રસ્તા તોડી ખાડા પાડી રોડ વચ્ચે ગેરકાયદેસર હોર્ડિંગ લગાવવામાં આવ્યું છે। તેમ છતાં ધારાસભ્યના ગેરકાયદેસર કૃત્ય સામે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે। તેઓએ એમ પણ કહ્યું છે કે આ બેનર મલ્લિકાર્જુન ખડગે ગુજરાતીઓને અભણ કહ્યા તેને સાચું ઠેરાવી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે। શૈલેષ અમીને ફરિયાદમાં જણાવ્યું છે કે તાત્કાલિક આચારસંહિતાના ભંગ કરતું હોર્ડિંગ્સ દૂર કરો, હોર્ડિંગ્સ લગાવનાર ઉપર આચારસંહિતાના ભંગનો ગુનો દાખલ કરો અને વડોદરામાં કથળેલી કાયદો અને વ્યવસ્થા સાથે લોકશાહી જળવાઈ રહે તેવી બંધારણીય ચૂંટણી પ્રક્રિયા થાય તે માટે પ્રયત્ન કરો।